This is for you. કાઢે એમ કરીને મારી આખી એને બેગ ચેક કરી કે ભાવ જોવાનો હોય, ભાવ ન જોવાનો હોય. બજેટમાં મેં બધાના એક્સપ્રેશન જોયા, મેડમને જોઈને ટી થઈ ગઈ છું. અમારે નકટા મેડમ છે. કેવો લાગુ છું હે? હાય દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા? તો આજના વ્લોગમાં તમારું બધાનું ફરીથી સ્વાગત છે. અને આજથી લગભગ આપણા વ્લોગ 11 વાગ્યા આવશે ને. 11 વાગ્યાનો ટાઈમિંગ કરી નાખવાનો. ટાઈમિંગ કરી નાખવાનો. બપોરના? હા, બપોરના. બસ એમ? યા ઓકે, નો પ્રોબ્લેમ. હા, તમે કહો એમ. ઓકે. તો આજે અત્યારે ક્યાં ભાઈ કઈ બાજુ જવાનો પ્લાન છે આપણો? આપણે ઝુમર ખરાબ થઈ ગયું છે કે નહીં, હા, તો એ રિપેરિંગ માટે જવું અને એમાં એવું છે સન્ડે 12 વાગ્યા સુધી તો શોપ ખુલી રહી છે. અચ્છા, એટલા માટે 10:30 થાય હું રેડી થાવ, 11 વાગે નીકળે, 11:30 પહોંચશું. ઓકે. ફોન કર્યો કમ્પ્લીટ એની હારે વાત કરી? બધી વાત કરી. ઓકે. તો આપણે ભાઈ આજે સન્ડે છે, જો 10:30 થઈ ગયા છે, હજી નાઈ ધોઈને તૈયાર થયા છે. મેડમે જાગીને ફોન બંધ કરીને કમ્પ્લીટ કરી વાળ્યું હતું. કામે એટલે કરી નાખ્યું છું ને. હા, જો કામે કે રેડી થવાનું છે બાકી. હા, કામ કરી નાખ્યું છે. રેડી થાય ત્યાં સુધી આપણે નાસ્તા પાણી કરી લઈએ અને પછી જઈએ, હે ને? આજનો કઈ પ્લાનિંગ હતો નહીં, પણ આ ઝુમરના લીધે થઈ ગયો છે વરાછા જવાનું. જ રહેવું તો હમણાં દર સન્ડે જાય ને આજે હું મને તું ઘરે રહું. ઓકે બટ નો પ્રોબ્લેમ. ઓકે, કાંઈ વાંધો નહીં. તો તમે તૈયાર થઈ જાઓ, હું ચા પાણી નાસ્તો કરી લઉં. This is for you. જો For you. શું લાવ્યા છો તમે? તો ઓપન કરો, ચાલો અનબોક્સિંગ કરીએ. હું શું છે? ઓપન નહીં કરું, તારા માટે તો છે. આવી વિડીયો તમે બનાવો, આપણે અનબોક્સ કરીએ. શું છે? શું આપણું જો ઝુમર ખરાબ છે ને તો આ શું કહેવાય, લાઇટનો અભાવ પડે છે આપણે પહેલામાં વ્લોગમાં. કાંઈ વાંધો નહીં, યુ નો. ફાડી નાખો ને. ફાડી નાખો ને. આને કઈ શું છે, છોકરીના કાગળ જોતો બહુ હોય એટલે માર કાંઈ નથી જોતો. એમાં ચાલુ નહીં, મારી સામે જોઈને મલક દાંત કાઢે છે. દાંત કાંઈ નહોતી કાઢતી. એમાં કેવું થયું ખબર, હું આ બેગમાં બધી વસ્તુ મૂકતી હતી, મને બરોબર દાંત આવ્યા ને તું બહારથી અંદર આવ્યો તો કે શેના દાંત કાઢે, શેના દાંત કાઢે એમ કરીને મારી આખી એને બેગ ચેક કરી કે બેગમાં શું છે એ કે તને દાંત શેના આવ્યા એમ. પણ મેં એના માટે નહોતા દાંત કાઢ્યા. તો એ અનબોક્સિંગ થઈ રહ્યું છે. હિટલરની કઈક વસ્તુ આપી છે મને. બ્રાન્ડનું છે. ઓકે, આપણે હિટલર, આપણે ચાલે ચિલ્લર વસ્તુ જ નથી તમને દેતા. આપણે હિટલર ઈ તો એમને હસવું શાનું આવ્યું તો? નહીં, તે કીધું ને એનું મને હસવું આવ્યું. હા શું છે એ પેલા મને હજી આમાં શું છે, વોચ જેવું લાગે છે હા કે પર્સ જેવું છે. શું છે? હું પર્સર છે. એવા કેમ રિએક્શન આપ્યા? પર્સ પર્સ છે એવા કેમ રિએક્શન આપ્યા? મારા હારા નું આપે કઈક. આપણને છે ને આ તો બધું અત્યારે અનબોક્સિંગ થઈ ગયું છે. આમાં પૈસા બહુ ઝાઝા નહીં સામે. આ તો તમારી ભાવનાઓની કદર કરું છું. આમાં બહુ પૈસા નહીં સામે ઝાઝા. તો એમ નહીં, નકર મોટું લાવું તો તને મોટું પડે તો હું સ્પેશિયલ નાનું ગોતીને લાવી તારા માટે કે તને છે ને આમાં કમ્ફર્ટેબલ રહે. બતાય જો એનું મટીરિયલ કેટલું છે, સ્મૂથ મસ્ત. એકદમ સોફ્ટ. સારી નહીં તમારી એમ પસંદગી તમારી બહુ લાજવાબ છે. એવું આવે તો હું આવે ઈઝી આવે, જવા દો બાકી એમ ગાઈ નો જો ને આવે. તો હું વાહથી જીલું લ્યો. અત્યારે મારા માઇન્ડમાં નથી, સોંગ મેં સાંભળેલું છે. કાંઈ વાંધો નહીં. હવારમાં આમનો પર્સ એક નંબર છે. ચેન્જ કરી નાખો, ચાલો જૂનું જવા દો. પર્સ હું હમણાં રાખતો જ નથી. કેમ? ખિસ્સા ક્યાં જો ને. ત્યાં શું છે ખીચું નથી, ત્યાં પાછળ રહ્યું એક મોબાઈલ સામે, એક રૂમાલ સામે. એટલે પર્સ નહીં રાખવાનું. હા, ત્યાં કેટલું આમ જો, આમે સ્મૂથ છે, મટીરિયલ સારું છે અને નાનું છે. મેં એટલે જ આપ્યું કે તને છે ને અનકમ્ફર્ટેબલ ન રહે. એકવાર રાખીને જો તને ખબર પડે. પણ એમાં એવું છે, હમણાં હું પર્સ રાખતો બંધ થઈ ગયો છું. તું સમજતી કાં નથી? તો લાવો હું યુઝ કરી નાખી, રિટર્ન કરી દો ગિફ્ટ. એમાં આપણે ઝાઝા ખિસ્સાવાળા પેન્ટ લઈ આવશું ને પછી રાખશું. તે કઈ બધાને જાજા ખીચા ન હોય, વાતું શું કરે? ન જોતું હોય તો રિટર્ન કરી દે, લાવો હું રાખીશ. કાંઈ વાંધો નહીં ગાઈસ, જે આપ્યું એ બહુ સારું ગિફ્ટ આપ્યું છે. તમે થેન્ક યુ સો મચ. ધીસ પર્સ ગિફ્ટ મી. વેલકમ.
belated my birthday gift. So બર્થડે ગિફ્ટ તો કેદો ને દેવી હતી, તમારે આરે કઈ લેવા જ નહોતો કાંઈ વાંધો નહીં. ને હું ઘરની બહાર નીકળું ત્યારે લેવા જાઉં ને, કાલ ગઈ તો લઈ આવી ઘરની તો બહાર. દોસ્તો આવી ગયા છે અત્યારે ઘરે. અમે સવારના ગયા હતા બહાર. અમારા મેડમ તો અહીંયા રીલ્સ બનાવે છે. સવારના બહાર ગયા હતા પણ ઝુમર સર્વિસમાં નાખ્યું. પછી એના મમ્મીના ઘરે ગયા હતા 4 વાગ્યા. ઘરના પર્સનલ કામ હતા ને આજે બતાવ્યા કે બીજે નહોતા ગયા. પછી માસીને ઘરે જઈને નાસ્તો કરીને ઘરે આવતા રહ્યા. હજુ 8:30 વાગ્યા છે. હા, આજે અમારા મેડમે અમને ગિફ્ટ આપ્યું. તમને કેવું લાગ્યું? થોડુંક સસ્તામાં આવ્યું છે પણ એમાં ઝાઝું બધું હમાય એવું ગિફ્ટ આપ્યું છે. હા, એ તને કેમ ખબર સસ્તું છે કે નહીં સસ્તું? એમ વાત નથી. એને ખબર છે આપણી પાસે બહુ દાદા પૈસા છે, એટલે પછી પૈસાને હાસવવા ક્યાં, એટલે એને પૈસા ભરવા હાટું આપણને પર્સ ગિફ્ટમાં આપ્યું. મોંઘામાં આવેલું છે. એમ તો ભાવ જોવાનો હોય, ભાવ ન જોવાનો હોય. દેવાનો ભાવ જોવાનો હોય, ઓલો ભાવ ન જોવાનો હોય. સમજ્યા? તો અત્યારે જો અહીંયા અમારા મેડમ આવી બેસી ગયા છે, શાકભાજી લઈ આવ્યા છે. શાકભાજીમાં તમે એ નથી મારે કાંઈ કેવું. શાકભાજી અને બહુ બધું જાદુ લીધું. શાક માર્કેટમાં મેં બધાના એક્સપ્રેશન જોયા, મેડમને જોઈને. ઓલા મારું ધ્યાન ન હોય, હું તો કોઈના આજુબાજુમાં ધ્યાન જ ન દઉં. ઓલા શાકવાળા માસી પાસે તેને કંઈક લીધું. મરચાં ને ધાણા લીધા. હા, તો મરચાં ધાણા લીધા ને તો ઓલો ભાઈ હતો ત્યાં, એની બાજુમાં એના બધા એક ફેમિલી જ હોય, આજુબાજુ બધું બેઠું હોય. એ ભાઈ વાળા બેનને ઈશારો કર્યો, આમ લઈને આમ ગઈ ને હાલીને ઈશારો કર્યો, જો ઓલી છોકરીને જોઈ ગયા એમ. શાક લેતા આવો. હા, શાક. મારે ઘણી વાર એવું થાય માર્કેટમાં શાક વણતી હોઉં ને, હા, પછી કોઈ બાજુમાં આવે ને ખબર ન હોય, પેલા મોઢું જ ન જોયું હોય, આમ મોઢું નીચે હોય, એમ કે લે તને શાક લેતા આવડે. પછી આવું જોવે ને પછી થોડીક લાઈટ થાય ને પછી કઈ ન બોલે. તો આવું છે અત્યારે બહુ બધું. નકરી નકટી થઈ ગઈ છું. અમારે નકટા મેડમ છે. દૂધી લાવ્યા, કારેલા લાવ્યા એ તને કોણ પૂછાય છે? અને સીઝન વગરના આલુ લાવ્યા. હે ને? સીઝન હતી તે લેવાય ને, તો આપણે ક્યાં સીઝન હોય તો અહીં આવતું જ નથી. કાંઈ વાંધો નહીં. સીઝન વગર મને તો દેખાય ત્યારે પકડી લઉં. સરસ, કાંઈ વાંધો નહીં. આપણને ગિફ્ટ મોડું એટલે જ આપ્યું છે કારણ કે હું હારે જાઉં તો સરપ્રાઈઝ વિખાઈ જાય, અને એ લેવા જાય તો કોઈક હારે આવે એવું હોય ત્યારે લેવા જાય. તો એ માસીને ઘરે ગઈ હતી ને, તો હું ખાતે હતો ત્યારે એના માસીને ભાણકી હારે એ ગિફ્ટ મતલબ પર્સ લઈ આવી મારા માટે. સારું એવું ધ્યાનમાં આવી ગયું. તે આમાં હવે એ દાદા એવું ન હોય, મને ગમે એટલે હું પછી ગોતું ક્યાં સારું મળે છે. ઓકે, આવું આપણી ચોઈસ કઈ જેમ તેમ નથી, સમજી લેવાય. તારી ચોઈસ તો આપણને ખબર છે ને. પછી આપણે એ માસીને ઘરે બેઠી, મારા માસીને ઘરે આજના દિવસે, તો આપણે થોડાક વાળ દાઢી બધું કરાવી આવ્યા. હે ને? કેવો લાગુ છું? હે, હું આમ જ કરીશ હો, મને હાલતા સાહેબ. એવું પણ ક્યાં પૂછવાનું છે એવું કેવો લાગુ છું? હાલતા ને ચાલતા પૂછ્યા કરે, અહીંયા કેવું લાગે છે, અહીંયા કેવું લાગે છે. મેં એક વખત તો નવા કપડાં પહેર્યા હોય ને તો જ પૂછો, બાકી હું નથી પૂછતી. તે આજ ક્યાં નવા કપડાં પહેર્યા તો હું કામ પૂછે? મેં તો કંઈક નવીન વસ્તુ પહેરી હોય ને તો પૂછું કેવી લાગે, બાકી કાંઈ હું હાલતા ને ચાલતા આમ નથી પૂછતી કેવી લાગુ. મને ખબર જ છે હું ક્યુટ લાગુ છું. સરસ. વરની માં વરના વખાણ કર્યા. મારે વખાણ કરવાના જ તે, કર્યા નહીં. એક વખત તો લગ્નમાં અમારે ડખો થઈ ગયો. વારે ઘડીએ પૂછે આ મંગળસૂત્ર કેવું લાગે છે, આ મંગળસૂત્ર કેવું લાગે. મેં કહીને કહી દીધું. લગભગ ઘરે 5 વખત પૂછ્યું હશે, ત્યાં ગાડીએથી ઉતરી પછી 5 વખત પૂછ્યું હશે. એટલે મારી પિન સટકી ગઈ ને, એટલે મેં એમ કીધું પહેરવું હોય પહેર, નકર કાંઈ નહીં કાઢી નાખ મેં કીધું. એટલે છે ને 3 વર્ષ પહેલાની વાત છે, અત્યારની વાત જ નથી. 2 વર્ષ ભૂમિબેનના લગ્નની વાત છે. 2 વર્ષ થયા છે ને, 2 વર્ષ પહેલાની. 2 વર્ષ નથી થઈ ભૂમિબેનના લગ્નને. આ બીજા મહિનામાં લગભગ વરસ દઈશું. 8 વર્ષ એવું થયું છે. હા, એટલે આવું બધું અમારે વચ્ચે હાલા કરતું હોય તો કાંઈ નહીં. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટ કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારે હવે નેક્સ્ટ વ્લોગ શેના પર જોવો છે એ જરા કમેન્ટ કરજો. તો કેમ કે હવે છે ને તમારા આઈડિયા પર અમારે થોડાક વ્લોગ બનાવવાના છે, કેમ કે ડેઈલી રૂટીન તો અમારું રોજ તમે જોવો જ છો, એટલા માટે તો કમેન્ટ કરજો. કેમ કે અમારું હોમ ટૂરનો એક તો તમે કીધો છે પેન્ડિંગ છે, પણ અમે જ્યારે ઘરે રહેશું નેક્સ્ટ સન્ડે ત્યારે હોમ ટૂર કરાવશું. એ સિવાય તમારે કયા કયા વ્લોગ જોવા છે કમેન્ટ કરજો. તો આજ માટે આટલું જ.
મળશું કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બન્યા રહેજો અમારી ચેનલ પર. અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, થેન્ક યુ ફોર વોચિંગ.